હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો બધા જય માતાજી ને જય શ્રી રામ. આજે અટાણે તો આપણે નાવા જવાનું છે, તો પછી નાસ્તો કરીએ, પછી જવાનું છે ગોંડલ. તો બેને રહેજો વ્લોગમાં. નાઈને આપણે આવ્યા હતા તો ભાખરી ને ચા બનાવી નાખી છે. આ એમાં મમ્મીનું વળ્યું છે, એ ખાશે. એ ચા ને ભાખરી એને ન ભાવે એટલે એ સ્પેશિયલ મરાઠું બનાવે. હવે આપણી ગાડી અંદર પડી છે, તો ગાડી આપણે કાઢીને જવાનું છે જેતપુર. પહોંચી ગયા આપણે હાઈવે માટે ને આવી ગયું બંસી વેસણ. તો હવે પાછા વળી ગયા છે આપણે ઘરે જવા માટે. તો જવાનું આપણે સ્ટેશનમાં છે, કારણ કે આપણે આઈટીઆઈ જવાનું. તો પહોંચી ગયા છે આપણે સ્ટેશનમાં. અહીંયા માલગાડી પડી છે, અહીંયા એન્જિન પડ્યું WDG-4G ને જાય છે હવે આગળ આપણે, કારણ કે આપણે ટ્રેન તો હજી નથી આવી. આપણે ટ્રેન આવે હજી વાર છે, તો જાય આપણે આગળ, કારણ કે આગળ જાય તો આપણે ફાયદો છે. બાકી તો હવે નીકળી ગયા આપણે જતા જંકશન. આ હેઠળ જતા જંકશન રહેવાનો આપણે રેલવેનો પુલ, હાઈવે નેશનલ. તો ટ્રેનથી કંઈક બંસી સ્ટેશનના કંઈક વ્યૂ આવે, આપણે આથી વ્યૂ તો કરી. તો વીરપુરમાં પેલું ક્રોસિંગ જોવા મળી ગયું છે. આ હેઠળ એનું એન્જિન. બધા ભાઈબંધ ભેગા થઈ ગયા હતા ને હવે જઈશી આપણે આઈટીઆઈ. પહોંચી ગયા હતા આપણે આઈટીઆઈ. હરીપા ઓલા ઓલું આવે જઈશી આપણે અંદર. આવ્યા તો જોયું તો સાહેબ તો રિઝલ્ટ ચેક કરતા હતા. રિઝલ્ટ હતું ભાઈબંધ બરોબર પાસ થયો કે ફેલ થયો? ભાઈ હું હાવ ખુશ છું. હે તું કે શું કરવા આવ્યો? પાણી પાણી પીવા આવ્યો? શું પીવા આવ્યો? પાણી પીવા આવ્યા. હા શું કરે છે પાણી? એમાં શું હોય? અલે હાલ હમણાં તો આવી ગયા છે. આનું કઈક પ્રોબ્લેમ પડ્યો એટલે પાછા હા ભાઈ કોકની ગાડીમાં બેસી ગયા. શરમ એ નથી આવતી. કેટલાક છે આવા? હા દિલકુશ અરવલ્લી. હા અરવલ્લી બેઠા ગયા બધા. લે નકું આમ તો આવી ગયા હતા ક્લાસમાં ને તો સાઈન કરી નાખી. તો સ્ટેશનમાં તો આવી ગયા હતા ને સ્ટેશનમાં તો કાંઈક વાતાવરણ આવું હતું વરસાદી. થોડીક વાર પછી તો વરસાદી આવી ગયો તો ફૂલ બાકાજીકી બોલાવી એને. આવી ગઈ હતી 1 વાગે વેરાવળ એક્સપ્રેસ. હા હે ભાઈ વેરાવળ એક્સપ્રેસ. આપણે ટ્રેનની રાહ જોતા હતા તો ડીઝલ ઇન્જિનમાં માલ ગાડી આવી ગઈ. એ તે પેટ્રોલના ટાંકા જ હતા. વરસાદ તો ચાલુ જ છે અટાણે ફૂલ. તો આપણે ટ્રેનમાં ક્યાંક જગ્યા ગોતતા હતા, તો જગ્યા તો મળતી નથી. પછી જોઈએ. વિચાર પતી ગયો. 2 વાગે ઉઈ જાય તો અત્યારે પાછો ઉઈ જાય. જો નવાગઢ પહોંચી ગયા હતા ને વરસાદી વાતાવરણ હે. તો આવું કાંઈક હે. વરસાદ તો આવે જ છે ટૂંકમાં. તો આપણી ટ્રેન નવાગઢથી હાલતી થઈ ગઈ હતી. તો આપણે ડબ્બા ખૂંદતા ખૂંદતા આપણે આગળ હાલ્યા જઈએ છીએ, કારણ કે આપણે બેઠા હતા છેલ્લે ને આપણે જવાનું હોય આગળ. શાંતિ રાખો. તો આપણી ટ્રેન ઉપડી ગઈ છે. અમે બે હતા ઉતરી ગયા છીએ. ભાઈનો છોકરો એ ઉતરી ગયો નવાગઢ. જઈશી ઘરે. આજ તો આપણી બધી ગાડી બહાર પડી હતી. આપણો દોસ્તાર આવ્યો હસલું. આપણી ગાડી બહાર પડી છે. તો હવે ઘરેથી નીકળી હતા ને હવે જઈશી આપણે જેતપુર. આ ભાઈને તેલનો ડબ્બો લેવાનો છે, તો કંઈક લઈ આવી. ચડી ગયા હાઈવે માથે ને આવી ગયું બંસી ફેશન. તો હવે જઈશી આપણે જેતપુર. તો હવે જેતપુર જઈને મળ્યા. તો
પચી ગયા છે આપણે જેતપુર. તો આ કાંઈક જેતપુરનું બસ સ્ટેશન. ઊભા હતા દુકાને મારી આમથી આમ ક્યાંક જેતપુરમાં રખડી વરસાદી વાતાવરણ એટલે મજા આવે. ટાઢોળું હોય અને આ ભાઈ અટાણાનો તેલનો ડબ્બો લીધો. આ ભાઈ તેલ પૂરું થઈ ગયું. તો આ કાંઈ ફેમસ પુલ, અહીંથી કાંઈક વ્યૂ આવે છે ગજબ. પહોંચી ગયા હવે ચિલ્ડ્રન પાર્કે. તો હવે જઈશું આપણા ઘરે. આ હે કાંઈક ગ્રાઉન્ડ, એનો કાંઈક વ્યૂ આવો છે. તો જઈશું હવે ઘરે. આપણે જેતપુરથી આવ્યા હતા તો આપણે પાછા જેતપુર જવાનું થઈ ગયું. તો બરે ચાવી ભૂલાઈ ગઈ, પેલા ચાવી લેવાની. ચાવી લઈ લઉં પછી આપણે પાછા ભાગી. આપણી ચાવી પડી તો ચાવી લઈ લઈ. હવે જઈશું આપણે પાછા જેતપુર. અહીંયા જે છોકરા રમે છે ને વરસાદે અંધારો છે તો આપણે તેડીને વહી આવીએ. એટલે જેતપુરથી આવીએ પછી કઈ વરસાદ ન આવે તો સારું. તો બકરા ક્રોસિંગ જોવા મળી ગયા. બકરા જાય છે ગયું તો બીજું જોવા મળી ગયું. બકરા વાળા તો ટ્રાફિક જામ થઈ ગયો. અહીંયા ઊભા છીએ હવે. ટ્રાફિક ખુલ્યો હતો તો ટ્રાફિક નહોતો ખુલતો. આવ્યા હતા માલધારીએ, આપણી ગાડીમાં પડી છે. માલધારીએ નાનું મોટું કંઈક લઈ લીધું હોય. તો જઈશી ઘરે. પાછા બકરા આવી ગયા હતા. થઈ ગયા પાછા શેરીમાં. મમ્મી આ ઘૂઘરા બનાવે છે. બની તો ગયા છે થોડા ઘણા. ગરમા ગરમ કાયદેસર તેલમાં તળાય છે. તાઈ તો મજા આવી છે કારણ કે ઘૂઘરા મજા આવે ખાવાની. તો આપણે જમી લીધું હોય ને હવે આવે છે નીંદર. તો આપણે અહીંયા તે બ્લોગ એન્ડ કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મહિલા આગલા બ્લોગમાં